નમસ્કાર મિત્રો, જેટકો નોલેજમાં તમારું સ્વાગત છે। મિત્રો, મારા યુજી કેબલવાળા શોર્ટને તમે 100K થી વધુ વ્યૂ આપ્યા, ખૂબ ખૂબ આભાર બધાનો। ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ આનો ફૂલ વિડીયો બનાવો, તો આજે હું લઈને આવ્યો છું યુજી કેબલમાં ફોલ્ટ કેવી રીતે। જો તમે જેટકો, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ કે એમજીવીસીએલમાં નવા જોડાણા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો શરૂ કરીએ આપણે। સૌથી પહેલાં યુજી કેબલ એટલે શું? યુજી કેબલ એટલે શું? જે કેબલ જમીનની નીચે હોય અને યુજી કેબલ કહેવામાં આવે છે। જે જમીનની અંદર દાટવામાં આવે છે એને આપણે યુજી કેબલ કહેવામાં આવે છે, અંડરગ્રાઉન્ડ કેબલ। સિટીમાં વધુ વપરાય છે અત્યારે, કારણ કે વરસાદ પવનમાં ફોલ્ટ ઓછો આવે એના માટે। એનામાં 5 વસ્તુ હોય છે। અંદર કંડક્ટર, પછી એક્સએલપી ઇન્સ્યુલેશન, પછી બેન્ડિંગ અને પછી સ્ટીલનું આર્મડ, અને સૌથી બહાર પીવીસીનું શીથ હોય છે। આર્મડ એટલા માટે કે જેસીબીથી કપાઈ ના જાય। ખોદકામ દરમિયાન જેસીબી કે કોઈ જાતનો કંઈ ડેમેજ થાય તો કેબલને કટ ના થાય એના માટે। જેટકોમાં અત્યારે 11 kV અને 33 kVનો એક્સએલપી કેબલ સૌથી ઉપયોગ થાય છે અને અત્યારે 66માં પણ ઉપયોગ કરવામાં આવે છે। હવે ફોલ્ટ કેટલા પ્રકારના છે એ આપણે જોઈએ। ફોલ્ટ કેટલા પ્રકારના? 3 પ્રકારના હોય છે। કયા કયા? કે 1, ઓપન સર્કિટ એટલે કે કેબલની અંદર તૂટી ગયો હોય। 2, શોર્ટ સર્કિટ કે 2 ફેઝ ભેગા થઈ ગયા હોય। 3, અર્થ ફોલ્ટ હોય કે કોઈ ફેઝ જમીનને અડી ગયો હોય તો એને આ ફોલ્ટ સૌથી વધુ થાય છે। અર્થ ફોલ્ટ હોય એ સૌથી વધુ અત્યારે થાય છે। કારણ શું છે કે 80% કેસમાં જેસીબીથી કપાય છે, અને બીજું પાણી અંદર જવાથી ઇન્સ્યુલેશન ફેલ થઈ જાય, અને ત્રીજું ઓવરલોડ, અને ચોથું જોઈન્ટ ફેલ। યાદ રાખજો કે મોટાભાગના ફોલ્ટ જોઈન્ટ ઉપર જ થાય છે। હવે સૌથી અગત્યનું, ફોલ્ટ કેવી રીતે શોધવો એ આપણે 3 સ્ટેપમાં જોઈએ। સ્ટેપ 1, મેગર ટેસ્ટ। સૌથી પહેલાં કેબલને બંને બાજુથી આઇસોલેટ કરવાના, પછી ડિસ્ચાર્જ કરી અને પછી મેગર મારવાનો આપણે। જો આઈઆર વેલ્યુ 100 મેગા ઓહમથી વધુ કેબલમાં તો ઓકે સમજવાનો, અને 1 મેગા ઓહમથી ઓછી અથવા 0 તો એ ફેઝમાં ફોલ્ટ છે એવું આપણે સમજવાનું। આનાથી ખાલી ખબર પડે છે કે કયા ફેઝમાં ફોલ્ટ છે, અને કેટલા કિલોમીટર દૂર છે એ ખબર નહીં પડે આમાં। એના માટે આપણે બીજો સ્ટેપ જોવો પડશે। સ્ટેપ નંબર 2, મુરે લૂપ ટેસ્ટ। મુરે લૂપ ટેસ્ટ આ ઇન્ટરવ્યુમાં 100% પૂછાય છે। એનો સિદ્ધાંત વ્યુસ્ટોન બ્રિજ છે। વ્યુસ્ટોન બ્રિજ છે। આમાં એક હેલ્ધી કોર જોઈએ। આ ટેસ્ટ કરવા માટે ગમે એક વાયરની હેલ્ધી કોર જોઈએ છે આપણે। ફોર્મ્યુલા સીધી છે, ફોલ્ટ ડિસ્ટન્સ બરાબર R1 ઓબ્લિક કૌંસમાં R1 + R2 ગુણ્યા લૂપ લેન્થ। આ દાખલા તરીકે જો ટોટલ લૂપ 1000 મીટર હોય અને R1 20 અને R2 80 હોય તો ફોલ્ટ આપણે 200 મીટર દૂર છે। જો હેલ્ધી કોરના હોય તો શું? હેલ્ધી કોર આપણા પાસે નથી તો શું કરવું આપણે? ત્યારે બેવિયર ટેસ્ટ કરવામાં આવે છે। બેવિયર ટેસ્ટ કરવામાં આવે છે। એમાં એકવાર ફાર એન્ડ ઓપન રાખીને, એકવાર આપણે ખુલ્લું રાખીને એકવાર ઓપન રાખીને બીજી બાજુ શોર્ટ કરીને 2 રેઝિસ્ટર માપવાના આવે છે। સ્ટેપ નંબર 3, ટીડીઆર અને થમ્પર। અત્યારે જેટકોમાં ટીડીઆર કિટ આવી ગઈ છે। ટીડીઆર એટલે કે એક પલ્સ મોકલે છે અને ફોલ્ટ પરથી એ પલ્સ પાછો ફરે છે, અને સ્ક્રીન ઉપર ગ્રાફમાં સ્પાઇકર દેખાય છે, એટલે કે જે સ્પાઇકર દેખાય એટલે સમજવું કે ફોલ્ટ આ જગ્યાએ છે। આમાં હેલ્ધી કોરની જરૂર નથી। આ ટીડીઆરવાળા મશીનની અંદર થમ્પરમાં આપણે હેલ્ધી કોરની જરૂર નથી। એક છેડેથી જ થઈ શકે છે, 2 છેડાની જરૂર નથી, એક છેડા પરથી કરી શકીએ આપણે। અને છેલ્લે થમ્પર, અને આપણે થમ્પર જ્યાં લગાડીએ, જે તમે મારા શોર્ટમાં જોઉં, થમ્પર 15 થી 20 હજાર વોલ્ટનો ઝટકો આપે અને ફોલ્ટ પોઈન્ટ પર થ
થંપ એટલે કે અંદરથી જમીનમાંથી થંપ જેવો અવાજ આવે. આ થમ્પરનો ઉપયોગ જો રાત્રિ દરમિયાન આપણે કરીએ તો રાત્રિ દરમિયાન શું હોય કે શાંત વાતાવરણ હોય, એટલા માટે અવાજ ચોખ્ખો સંભળાય અને એકદમ એક્ઝેક્ટ લોકેશન મળી શકે આપણે. તો તમે પ્રેક્ટિકલમાં તમે શું કરશો, હું તમને પ્રોસેસ કહું છું. એક PTW લો સેફટી પહેલાં, એટલે કે પરમિટ ટુ વર્ક. બીજું કેબલને ડિસ્ચાર્જ કરવાનું. ઓકે. ત્રીજું મેગરથી ફોલ્ટ ફેઝ શોધો, એટલે કે મેગર દ્વારા આપણે ફેઝ કમ્પ્લીટ કરવા, ભાઈ આ ફેઝમાં ફોલ્ટ છે. ચોથું TDR અથવા લૂપ ટેસ્ટથી મીટર ગણો. TDRની મદદથી કેટલા મીટર દૂર છે એ લૂપ આપણે ગણતરી કરવા. માની લો કે 230 મીટર આવ્યું. પાંચમું રૂપ મેપ જોઈને 230 પર નિશાન કરો, એટલે કે આપણે જે જગ્યાએ 230 આવ્યું એને આપણે મેપ જે હોય કેબલનો એના દ્વારા 230 મીટરે જઈ અને ત્યાં માર્કિંગ કરી દેવાનું. છઠ્ઠું ત્યાં થમ્પર મારીને એક્ઝેક્ટ પોઈન્ટ શોધી અને ખોદો, એટલે આપણે જ્યાં એક્ઝેક્ટ પોઈન્ટ આવ્યો છે જ્યાં નિશાન માર્યું છે ત્યાં થમ્પર મશીનની મદદથી આપણે એક્ઝેક્ટ પોઈન્ટ શોધી લેવાનો, તે જગ્યાએ આપણે ખોદકામ કરવું છે. બાકી શું થાય કે જણે આગળ પાછળ આપણે ફોલ્ટ એક્ઝેક્ટ ના થમ્પર મારીએ તો ફોલ્ટ આપણી નજીક હોય પણ ખોદકામ આપણે થોડુંક દૂર થઈ હોય તો આપણે ડબલ મહેનત થઈ શકે. અને હા, સેફટીનું ખાસ ધ્યાન રાખવાનું કે થમ્પર વખતે કોઈ એક કેબલને અડવાનું નહીં, બંને છેડે અર્થિંગ કરી દેવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું સેફટી માટે. તો મિત્રો આ હતી યુજી કેબલ શોધવાની A to Z પ્રોસેસ. મિત્રો તમને જો આમાંથી કઈ મેથડ સૌથી સહેલી લાગી કોમેન્ટમાં કહેજો. આ વિડીયોમાં જો તમારા મિત્રો જેટકોમાં કે PGVCL કે DGVCL કે MGVCL કોઈ કંપનીમાં કામ કરતા હોય તો એને જરૂર શેર કરજો. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો, કારણ કે હવે પછી TDR કિટનું લાઈવ ડેમો લાવવાનું છું. અને મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી